દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં ડેમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। રૂપેણ બંદર વિસ્તારમાં માથાભારે અને ગુનેગાર ઈસમોના મકાનોમાં આજે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી। અલગ અલગ 5 જેટલી જગ્યાએ ગુના સાથે સંકળાયેલા વ્યક્તિના મકાનો કે જે બિન અધિકૃત બનેલા હોય તેવા સ્થળો ઉપર ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું। પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરવામાં આવી તો 4 ઈસમો માથાભારે ઈસમોના ત્યાં આ રીતે ડિમોલિશન કરવામાં આવ્યું છે। પોલીસ પ્રોટેક્શન સાથે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી। દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। રૂપેણ બંદર વિસ્તારમાં માથાભારે અને ગુનેગાર ઈસમોના મકાનોમાં આજે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી। અલગ અલગ 5 જેટલી જગ્યાએ ગુના સાથે સંકળાયેલા વ્યક્તિના મકાનો કે જે બિન અધિકૃત બનેલા હોય તેવા સ્થળો ઉપર ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું। પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરવામાં આવી તો 4 ઈસમો માથાભારે ઈસમોના ત્યાં આ રીતે ડિમોલિશન કરવામાં આવ્યું છે। પોલીસ પ્રોટેક્શન સાથે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી।